एक शब्द बोलो नहीं ना, मजा आवत ना रंजित। बोलने भाई। अरे ये व्लॉग बनाता है। आपा तो बोलना, तू गाना गा रहा था वो। ओ ओ ओ ये तो भागे जा। ये गाइस गाना बहुत अच्छा गाता है लेकिन भाग गया, वो गा नहीं रहा। अरे यार ये तो व्लॉग बना। ये क्या लड़कियों की तरह क्या है, ये मुंह पे बांध लिया यार तूने। क्या? अरे यार मेरे को नहीं आता है। नहीं अभी तो आ रहा था, तो अभी वहां से आया तब कैसे गाया सही यार। तो उस टाइम आ रहा था जिस टाइम वीडियो चालू नहीं था। हाँ तो अभी गाने लायक है। उस टाइप कोई सुन नहीं रहा था, अब सब सुनेंगे, मजा आएगा। रंजीत ओए बोलना। ओए ओ तो भाई पोपिया नाम है ना फ्रूट जाजी नो लेता है, कुतियाणा गया था એટલે भाई रंजीत भाई તમે એને ગાયરું ન દેતા, કારણ કે એકાઈથી હું આ જરા કાઢા દાડે એમને બી कोई वांधो नहीं भाई, લોગિંગ ચાલુ है એટલે कोई वांधो नहीं भाई। तो भाई पोपियो है फ्रूट में, પછી આ દાડે મોરવાનું કામકાજ તમારો ભાઈ 2 કલાકથી મોરે, હજે તો નથી મોરાણા। જો ભવિષ્યમાં કઈ મુરત આવે ને મોરાઈ જાય તો સારી વાત છે। આવી રીતના બે દાણા કાઢા કારનો નાખીથી। આ બાજુ દ્રાક્ષ હે, આ બાજુ કેળા હે, આ બધું ફ્રૂટ ભાઈ આપણા એક માણસની જોવે જાય। બરોબર ને? इधर रहवा दे, मारा भाग में આવી છે। પણ જો યાર શરીરતા જો તમે યાર એક ફેરે ખાલી તમે કયો આ એવડા શરીરને એવડું તો જોઈએ આવે હે। મારા ભાગમાં કાંઠી આવે, જોટા ખરી કેટલા જણા વાહે વિભા? હા ઈ છે, બે ઈ ને એક હું ને એક તું, 4 જણા હે આપણે। 3 જણા રૂમમાં છે। આ 3 રૂમમાં। પણ મને એવું લાગે કે ઈ બધાયનો વારો તો નહીં આવે આદી આપણા રણજીતભાઈ। પહેલા તો આપણા રણજીતભાઈ જ રેડી કરી નાખીએ। જો આ મોરવાન ચાલુ છે આગળ મને કહેતો હતો કે સાખણી કરતા કેવું કે મેં કીધું ભાઈ ઘડીકતા જારે હું પછી કરી, પહેલા તું સાખણી કર। જો એ સાખણી કરવાને આ એટલું મોલ લીધું મને કે થોડુંક મોરે ને સાખણી ચાલુ કરે ન કઈ કે ઉલ્યા વાહે કઈ નહીં વધે। બુખલાવરાવની આ કાં ભાઈ અમારી આ હોય એવું। હા ગાઈસ બાકી આ બાજુ જો તમે જોતા આ બાજુ જો વાહે ડબરા પીડા, ડબરા જ કહેવાય ને, એટલે હમણાં તો આ ગરીબ માણસ કોઈ જોયા ન હોય એટલે આપણે કાં ખબર ન હોય। આ બાકી આ કઈક હોય એટલે વાયરો દોડા બંડલ, કામ કેવાય કેબલના બંડલ, કેબલના બંડલ હે આ। અને કહેવાતું હે ને કે કાણે ઇંગ્લિશમાં કામ કહેવાય હેવેલ્સ છે। જો એમાં લખેલ હેવેલ્સ, ઈ તો ના કઈ તમારો ભાઈ ભણેલ છે યાર। હા હેવેલ્સ કંપનીનું હોય। અને એક ફેર ગીત ગાવીને एक फेरे सही आ रहा है, वंस मोर। लो यार तुम फ्रूट काटो पहले तो। ये फ्रूट तो हम काट लेंगे लेकिन यार तुम गाना गा दो यार, मजा आ जाएगा। एक बार गाओ ना यार, मजा आएगा यार, प्लीज यार। मैं आपसे यार विनती करता हूँ, मैं आपके पैर पड़ जाऊँ नहीं तो फिर यार गाओ ना यार, ऐसे नहीं तू याद कर ले, ऐसे हमको कोई ज्यादा है क्या बोले, हमारे पास बहुत टाइम है, तुझे याद कर ले। गा यार, एक बार गा दे यार। ये तेरे लिए देखिए क्या क्या लाए हैं, इतना सारा फ्रूट लाए यार, तू हमारे लिए गाना नहीं गा देगा क्या? गाना यार, गाना वो सैयारा वाला गा दे, वो मुझे बढ़िया बहुत पसंद आया था। तो आपने मित्रों आज આવી ગયા है भाई। તમાર ગામડું ક્યું है भाई? હમણે નામ નો આવડે વરે। કુતિયાણા તાલુકામાં આ ક્યું ગામ है? ગામ જ કુતિયાણા है ને, એટલે સિટી જી કયો એ કુતિયાણાનો આ બધો ઇલાકો है भाई। आ बाजू है ना अपना मोटा पीढ़ माणा रंजीत भाई नी साइड डाले है भाई, होई तो केवू पड़े ने। हां बहू काम जो बहुत तेज हो रहा है, बहुत तेज हो। बराबर। तो अमी जरा है ने आ बधुं ने भाई नास्ता पानी माटे है। शिवरात्रि है ना એટલે આપડા રંજીત ભાઈ જરાક રિયા है, भगवान मानवा वाला मोटा माणस बराबर। એટલે આ फ्रूट ने બધું તે ખાવા માટે લેવા है। आ बाजू है ने साइड डाले है। હમણાં પહેલા અમે આ કામકાજ પતાવે નાખીએ, જરાક આ મોરે લઈએ ને મિત્રો, પછી તમને હે ને આ સાઈડમાં કામ કઈ રીતના જે કામકાજ બધું પ્લાનિંગ છે ને હમણાં તમને વિસ્તારથી બધું બતાવીને સમજાવી। પહેલા અમે આ ફ્રૂટ મોરવાનું કામકાજ કન્ટિન્યુ કરી લઈએ બરાબર, પછી હું તમને આગળ બધું બતાવવા। પહેલા અમે આ પોપિયો મોર લઈએ, આ દાડેમું છે ને નેકીનું ગલના ને આ દ્રાક્ષ એ આપણે તોડવાનું, ઈ જવાબદારી આપણા ઉપર ને આ કેરું છે ને એ પણ કાઢવાનું, એટલે એ કરી નાખીએ। હાલો ગાઈસ આપણે હે ને પેલા જરાક મોરી લઈએ, જાજુ ખોટી ન થાવું, કારણ કે અત્યારે સમય થઈ ગયો છે 1 વાગ્યો है ને અમે है ना भूखी मरे गए बराबर। तो अभी थोड़ी देर बाद मिलते हैं। तो फाइनली मित्रों આપણે है ने બધું ફ્રૂટ તો મોરી લીધું આપણે રંજીત ભાઈ। મીતા કઈ બહુ મહેનત નથી કરી, ખોટું નહીં કે જો બધું મિક્સ कर લીધું, આ બધું ખાવાનું है। चलो अब रंजीत भाई की ओर से कुछ गाना स्टार्ट कर दो। क्या रंजीत भाई गाना सुनाओ? ऐसा है क्या? अच्छा वाला एक मजा आ जाएगा। हाँ एकदम महादेव का सुनाता हूँ। हाँ
क्या था यार, मैं भूल गया। हाँ कोई दिक्कत नहीं है, अच्छे से याद करके फिर गाओ। हाँ पानी पी, ये भूखे हो तो फ्रूट खा लो फिर गाओ, ऐसा कोई दिक्कत नहीं है। फ्रूट खाएंगे, ये थोड़ा हाथ धोगे, ठीक है। हाँ तो गाओ गाओ, गाना भी चालू रखो, खाना भी चालू रखो। तेरे हाथ में साले पड़ जाएंगे, जब हाथ भांग मेरी तू घोटेगी। वाह भाई वाह, चालू रखो चालू रखो। मुझे तो याद नहीं है वो गाना। याद है देखो याद। है चालू रखो, बढ़िया गाते हो यार सीरियसली। एजेस वाला नो बोले ड्राइवर ने। और खानो खा रही हो? ये अच्छे डायलॉग मारते हैं मेरे पिताजी है। कौन ये जी? मारो एक आध डायलॉग मार दो। अरे डायलॉग तो के मारो મને બતાવો ને ઠેકો જેમ ગુજરાતી માં માર દો। કોઈ આવડતો ય નથી, શું કરું મને બતાવો। કોઈ ભાવતો હોય તો ખાઓ, બીજું શું કરો। તમને જી તમારું ભાષામાં આવડે। नहीं राजस्थान आप जैसे अपनी भाषा में बोलो कुछ भी, मजा आ जाए, मजा आ अपनी जाए। भाषा में तो हमें जे मैं आयो तो भाई नहीं है, पर गरीब आदमी है, बादाम खा के पेट भरते हैं। बादाम खा के पेट भरते हैं। गरीब आदमी बादाम खा के पेट भरते हैं। बराबर है। गरीब आदमी बादाम खा सकता भाई। हालो भाई हालो। लो हमें हालो के જો ભાઈ બધા સાઈડ ના માણસો છે ને અમે રંજીતભાઈ ભેગા ભાઈ હવે એવો બધા છે ને ચાલુ કરવાનું હોય પેટ પૂજા। હવે હાલો ચાલુ કરી નાખીએ। जिसका व्रत नहीं है वो कृपया इसे दूरी बना के रखे, ठीक है। जैसे कि नहीं देखो मेरा व्रत नहीं है, ठीक है, फिर भी मैं खाऊंगा। फिर भी चलो मान लिया आप खा लोगे, ठीक है, बट हमारे स्टाफ की बात कर रहे हैं हम। हाँ वो ठीक है। अरे बाबू चलो चाचा आपको नहीं खाना है, मैं बाद में खा लूं। बाद में अंगूर है गोंडा। इसमें कुछ नहीं बचेगा, अब अभी आ जाइए। ये मतलब खेत के देसी है ना। देसी देसी इसके एक दाना ये जो अपना उधर वाला खेत है ना, वहाँ से लाए हैं हम। हमारे उधर ऐसे नहीं मिलते हैं। नहीं ऐसा नहीं मिलेगा। 80 रुपए किलो है, 200 रुपए किलो। हाँ ऐसा नहीं मिलेगा इतना अच्छा। हाँ इधर नहीं मिलता। सही। बैठे बैठे। हमें हमारे वाली चीज यहाँ नहीं मिलती है, यहाँ की चीज वहाँ नहीं वहाँ नहीं मिलता। आपके व्रत है हम्म सही में। और इस शाम को आज इस मंदिर पे क्या है? धुन है, रामधुन। अरे वाह रे वाह, भांग वांग है भांगवा तो फिर भांग तो हाँ ये क्या खाओ बहन भाई, क्या हुआ नहीं, ये मतलब भांग इस मंदिर पे भांग नहीं बनाएंगे आपके, बनाते नहीं। नहीं भांग नहीं बना। तो तुम भी भांग पीते हो? नहीं नहीं मैं भांग पीने जाना है चाचा? कभी कभी। अरे भांग तो पियेंगे, ऐसी बात थोड़ी। नहीं भांग तो पीनी चाहिए। तो भाई અમે છે ને પેટ પૂજા કરી લીધી છે, હવે ભાઈ જરીક છે ને હું આ બાજુ બતાવતો આ બધા દર્શકો જો ભાઈ આ પેલા છે ને આપણો ગોરા આને કામ કહેવાય ને આને આમ તમે કોઈ દી જોયા જ નતા? હા આ કામ મને હરખું બોલ ને। હા એજેસ આ કે ગોરો, આપણી ભાષામાં ગોરો કયો ને ભાઈ। આ છે ને ગારીઓ બનાવવાનું મશીન ગુજરાતીમાં કાન તો જો હમણાં ચાલુ કરીએ થોડીક વાર। આમાં છે ને સિમેન્ટની થેલીઓ જો કેટલી આ 200 થેલી છે ને, 650 થેલી અહીંયા પડી છે હોય, આપણું આખું ઘર યું જાય બરોબર। આ બાજુ એટલી થેલીઓ પડ્યો છે, આ થેલીઓનો છે ને બધાનો આપણે ગારીઓ બનાવવાનું છે જો આ ગોરા દ્વારા। પછી આ ગારિયામાંથી જો એટલે તમને સ્તંભ દેખાતા છે, જો આ ઠાગા ભાઈ આ છે ને સાલી પસાવી ગામ આખાઈમાં ખોળેલ છે આ બાજુ બધે। જો આ મકાન થોડું કાઢવું આવે છે જો એટલું ટ્રેક્ટરને પડ્યું ત્યાં બધા આવા સ્તંભ ખોળેલ છે। એવી સ્તંભ છે ને એ બધા અત્યારે રોગા ખોળેલ છે ટૂંકમાં એવી સ્તંભમાં છે ને આ બધા ગારીઓ નાખવાના છે। જો આ મશીન છે ને એમાં પેલા ગારીઓ બનાવી છે ને પછી આ સ્તંભોમાં નાખવાના, પછી એને જમવા દેવાનું, સરખું જામે જાય ને એટલું ગારીઓ નાખી દી છે। પછી ભાઈ એના માથે છે ને સોલાર પેનલ ફિટ થવાની છે। જો આખા સાલી 50 વીઘાનો જે ગ્રાઉન્ડ છે ને આ બધામાં છે ને સોલાર પેનલ ઊભી થવાની છે। એટલે આ બધો કોન્ટ્રાક્ટ એનો હાલે છે ભાઈ। આપણે છે ને જરાક મામાના છોકરાઓનો બધી આખો કોન્ટ્રાક્ટ હાલે છે, આપણે જરી ઘૂમરો મારવા આવી। આ બધું જો કેબલ ને પડ્યા છે, આ બાજુ થેલીઓ છે ને આ બધું બધા માણસો કામ કરે। જો આ બે શિયાર આ બાજુ છે, બીજા આ બાજુ જો હમણાં ચાલુ કરીએ। અને આવી રીતના ભાઈ બધું કામકાજ હાલે છે ને આપણે જરાક ફ્રી હોતા એટલે મેં કીધું હાલો ભાઈ ઘૂમરો મારતા આવીએ, ટાણું કાઢતા આવીએ એવું। હા ભાઈ બાકી તો ભાઈ અમે છે ને આમાં આટા જ મારીએ છે। જો આવી રીતના સિમેન્ટ નખાય પછી રેતી નખાય ને પછી આ ડબરો ઉસો જનમાં નાખી દે ગોરાની અંદર। હવે છે ને આપણે આ ચાલુ કરે ને એટલે આગળ તમે બતાવી દઈએ।
જો ભાઈ આ મશીન ઉપાડ્યું હવે આગળ આ બકેટ સીધું નાખી દે હું શું ખોલે નાખો જો મિત્રો આ ગોરો હે ને ચાલુ થઈ ગયો હે હવે આમાં અંદર સિમેન્ટ બની છે પૂરું કામકાજ આ તમે જોઈ શકો આ ખાડા જે છે ને આ પાઇપો બધા ખોડેલા છે જો આમાં સિમેન્ટ ભરવામાં આવી છે હવે જો અહીંયાથી આ ગોરામાંથી ને બધું ખાલી થાય શું કહે ये मशीन है एजेक्स ये कितने का आता है पता है 35 लाख 65 लाख का आता है 65 लाख का आता है हाँ ये पहले 35 का आता था बराबर अच्छा इसको चलाने बहुत मजा आता है नहीं मेरे को भी एक बार चलाने दे तो पता चलेगा नहीं नहीं ये सर्दी के टाइम में अच्छा चलाने में मजा आता है गर्मी के टाइम में इसमें बहुत गर्मी लगती है ऐसा ऐसा है हाँ। ठीक है ये देखो यहाँ पे फिटिंग हो रहा है ले હું ક્યાં હિન્દી બોલવા મળ્યો મળી જો અહીંથી હમણાં હે સિમેન્ટ આવે અરે કરો ને ચાલુ કરો ને સિમેન્ટ જો હવે અહીંથી સિમેન્ટ આવ્યા ખાડો ભરાઈ જાય આખો और ये हमारे अर्जुन भाई है इधर की साइड जो माल આવ્યો હવે આ બધે આખો ખાડો ભરાઈ જાય હમણાં જો ભરાઈ ગયો આવી રીતના હે ને આ બધા આખા ખાડા ભરવાના કામકાજ હાલે છે અહીંયા જો અત્યારે જો આ ટાંકો જ્યાં સુધી ખાલી નહીં થાય ને ત્યાં સુધી આ બધા પોલ ભરવાના જ છે જો આ બાજુ બધા છે ને જો આ બધા આખા ખેતરમાં આખા પોલ જ છે ને આ પેલા બધા નાનું સેટલમેન્ટ ગોઠવવાનું આવે આખા જો આ બધા પેલા સીધ બરોબર એવું છે